વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ અંગે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજાઈ હતી। વિશ્વ વિભૂતિ અને વિકાસ પુરુષ ભારત માતાના લાડલા પુત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી સંસ્કાર નગરી ભાવનગર ખાતે 20 સપ્ટેમ્બર 2025ના રોજ પધારવાના છે, ત્યારે તેમના ભવ્યાતિ ભવ્ય સ્વાગત અને રોડ શોની માહિતી અંગે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા 18/9/2025ના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મિત્રો તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, ઇન્ચાર્જ ટીએમ પટેલ તથા ભરતસિંહ ગોહિલ, શહેર અને જિલ્લાના મહામંત્રી નરેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ પટેલ, પાર્થભાઈ ગોંડલિયા, સીપી સરવૈયા, રાજુભાઈ ફાળકે અને ભરતભાઈ મેયર તેમજ ભાવનગર શહેર ભાજપ મીડિયા ટીમ ઉપસ્થિત રહ્યા હતા। રજવાડા અર્પણ કરનાર શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને નમન સાથે આજે ભાવનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ મોદી સાહેબના આગમનને લઈ થઈ રહી છે। વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવનગરની ધરતી પર, ભાવેણાની ધરતી પર પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર ભાવેણામાં આનંદ અને ઉત્સવની લહેર છે। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં મેરીટાઈમ સેક્ટર અને શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો સાથે એક નવી દિશા મોદી સરકાર આપવા જઈ રહ્યા છે। ભાવનગરની અંદર, ભાવનગર જિલ્લામાં ખૂબ જ દરિયાઈ કાંઠો ખૂબ લાંબો આવેલો છે, ત્યારે આ દરિયાઈ કાંઠામાં પણ વિકાસ થાય અને શિપિંગ ક્ષેત્રે, મેરીટાઈમ સેક્ટરે વિકાસની નવી નવી તકો મળે એ પ્રકારે અનેક વિકાસ કાર્યોની ભેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે। પણ મને એવું લાગે છે કે સમગ્ર ભારત વર્ષના જે દરિયાઈ પટ્ટી છે એમના વિકાસના એમઓયુ, ભાવનગરના વિકાસના એમઓયુ, એમની નવી નવી પોલિસીઝ એ ભાવનગરથી થવાની છે। ભાવનગર એ કેન્દ્ર સ્થાને આવવાનું છે। માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ દેશનો વિકાસ થઈ ગયો છે, ત્યારે ગુજરાતના પણ વિકાસ માટે અને ખાતમુહૂર્ત, લોકાર્પણો અને વિવિધ પોલિસીઓ કદાચ જાહેર અહીંથી થશે। જે તમામ કાર્યક્રમો બની રહ્યા છે, ફાઇનલ આખરી ઓપ એ ફાઇનલ થયા પછી આપ સૌને પણ મળશે ને અહીંયા પણ, કારણ કે છેલ્લા દિવસ સુધી આ બધી પીએમઓમાં ચર્ચાઓ અને વાતોને કયા પ્રકારે કયા કામો લેવા એ રાજ્ય સરકારમાં પણ નક્કી થતું હોય છે, ત્યાંથી ત્યાં પણ ચર્ચા થતી હોય છે, ડિપાર્ટમેન્ટો સાથે પણ ચર્ચા થતી હોય છે, એટલે એને પણ આખરી ઓપ અપાયો છે। ત્યારે આપણે સૌ આપણા લાડીલા નેતાને વધાવવા માટે, સાંભળવા માટે, આપણા માધ્યમથી સમગ્ર જનતાને ધ્યાનમાં રહેલા માટે ભારતીય જનતા પાર્ટીએ અમે સૌએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આપણે પણ વિનંતી છે, આપણા માધ્યમથી પણ સમગ્ર જનતા જનાર્દન ટેન્ટેટિવ જે ટાઈમ નક્કી થયો છે એ 10 વાગે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એરપોર્ટ ઉપર આવશે, કે પછી રૂપાણી અહીંથી કહીએ પ્રમાણે મહિલા કોલેજથી રૂપાણીનો રોડ શો, એ પણ આપણે અદભુત કહી શકાય એ પ્રકારના વિવિધ રંગોથી ભરેલું, વિવિધ રીતે સંસ્કૃતિ સાથે એમનું સ્વાગત થાય એ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર એ વ્યવસ્થાઓ પણ કરી છે। ક્યાંક નવી વિવિધતા ઉમેરાય એમના માટે સ્વયંભૂ લોકો પણ ઘણા બધા પાર્ટી કાર્યાલય આવ્યા છે, એટલે તમામને સમાવવાનો પ્રયાસ અમે કર્યો છે। કદાચ કોઈને ન સમાવી શક્યા હોય તો પાર્ટી તરફથી અમે સૌની માફી પણ માંગીએ છીએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।